કરશે બંધારણ પછીની 2 કલાક આ પ્લેલિસ્ટ છે જે હું ફોલો કરવાની છું. આમાં 61 જેટલા વિડીયોઝ છે. તો પાછા આવી ગયા છે વાંચવા માટે ઇતિહાસમાં ધોરણ 6નું ચેપ્ટર નંબર 7 અને ચેપ્ટર નંબર 8 આજે લેક્ચર કમ્પ્લીટ થઈ ગયો છે. હવે હું ફટાફટ પહેલાંનું રિવિઝન કરી નાખું એકવાર. દોડ. હેલો એવરીવન, વેલકમ બેક ટુ માય યુટ્યુબ ચેનલ. આજે આપણે શરૂઆત કરશી બંધારણથી. પહેલાં 2 કલાક આપણે કરશી બંધારણ, પછીની 2 કલાક આપણે કરશી ઇતિહાસ અને પછીની 2 કલાક આપણે કરશી મેથ્સ અને રિઝનિંગ. તો આખો 6 કલાકનો આખો ટાર્ગેટ છે આખા દિવસનો. તો હાલો દિવસની શરૂઆત કરીએ. બંધારણ આજથી હું ફરી સ્ટાર્ટ કરું છું. આ પ્લેલિસ્ટ છે જે હું ફોલો કરવાની છું. આમાં 61 જેટલા વિડીયોઝ છે. તો આ બધા વિડીયોઝ હું જોઈશ. તો પહેલા વિડીયોથી અત્યારે હું સ્ટાર્ટ કરું છું. હારે નોટ્સ પણ બનાવતી જઈશ. બંધારણ મારું બહુ વીક છે એ મને ગઈ એક્ઝામમાંથી ખબર પડી ગઈ. તો એના માટે ફરીથી બંધારણને સ્ટ્રોંગ કરવા માટે પાછું શીખીશ અને એક PYQની બુક લઈશ જેમાં બધા સબ્જેક્ટ હશે. યુવા ઉપનિષદને આઈ થિંક લઈશ. એ જે હજી મારી પાસે આવી નથી, તો જ્યારે આવશે ત્યારે હું તમને લોકોને બતાવીશ. તો હાલ આપણે લેક્ચરને સ્ટાર્ટ કરીએ. મિનિટ થઈ છે વિડીયો જોતા અને હવે છે નાનો એવો બ્રેક લઈ અને અત્યારે અમારે સવારનો તો વરસાદ આવતો હતો. અત્યારે વરસાદ રહી ગયો છે તો કપડાં ઉપર સુકાઈ આવ્યું એટલે બ્રેક પણ લેવાઈ જાય અને કપડાં પણ સુકાવા માંડે. તો હાલો જઈએ ઘાસી ઉપર. વરસાદ અંધારો થયો છે તો એવા કપડાં તો સુકાવા આવી છું. થોડીક પછી પાછા લેવા આવવું પડશે એવું લાગે છે. વરસાદ આવે પછી ઝાડવાના કલર અલગ થઈ જાય, એકદમ તેજમાં આવી જાય ઝાડવા બધા. જામફળીમાં ફૂલ પણ આવી ગયા. હવે જામફળ આવશે જો બધામાં ફૂલ આવવા માંડ્યા છે. હાલો જઈએ હવે નીચે. પાછા આવી ગયા છે વાંચવા માટે. વરસાદ આવવા માંડ્યો. ઓ બાપ, કપડાં લેવા જાઉં છો, ભાગો. ચાલો દોડ. એટલી વારમાં તો રહી ગયો વરસાદ. હજી તો હું કપડાં નીચે લઈને આવી. ચોમાસામાં અડધો ટાઈમ તો કપડાં લઈ આવવામાં પાછા અગાસી પર નાખવા જવામાં જ અડધો ટાઈમ વયો રહી. કાંઈ નહીં, હવે નાખવા જ નથી જવા. આ ફોનને શું થઈ ગયું? હું અહીંયા પહોંચી તો આ ફોન સ્વિચ ઓફ થઈ ગયો ને હવે આ ઓન થાય. આ ઓન કે દિવસે થાય એનું કાંઈ નક્કી નહીં. 11 વાગ્યા છે અત્યારે. બપોર પહેલાં આપણે બંધારણ કમ્પ્લીટ કરવાનું થાય છે હવે. લેક્ચર કમ્પ્લીટ થઈ ગયો છે. હવે હું ફટાફટ પહેલાંનું રિવિઝન કરી નાખું એકવાર.
છે છાશ છે અને ભાખરી આજ સવારમાં નહોતી ખાધી તો ભાખરી પણ છે. તો હવે વાંચવા બેઠી છું હું ઇતિહાસમાં ધોરણ 6નું ચેપ્ટર નંબર 7 અને ચેપ્ટર નંબર 8 આજે વાંચવાનું છે. મારો અવાજ થોડોક મીડિયમ આવતો હશે કારણ કે પંખો ચાલુ છે. મને થોડી ગરમી થતી હતી તો મેં 2 મિનિટ પંખો કર્યો છે. બાકી હું પંખા વગર જ વાંચતી હોય અને વાતાવરણમાં વરસાદ થોડો આવે છે તો બારી બંધ છે એટલે. તો હાલો વાંચવાનું ચાલુ કરી. ઇતિહાસ કમ્પ્લીટ થઈ ગયો છે. મેથ્સ અને રિઝનિંગ તો હમણાં થતું જ નથી, ખબર નહીં કેમ, પણ હવે હું પૂરેપૂરી ટ્રાય કરીશ કે દરરોજ મેથ્સ અને રિઝનિંગ કરું જ. વિડીયો કેવો લાગ્યો હોય કોમેન્ટમાં કહેતા જાજો અને સબસ્ક્રાઈબ હજી સુધી ન કર્યું હોય અને અહીંયા સુધી વિડીયો જોયો હોય તો સબસ્ક્રાઈબ પણ કરતા જાજો. મળીએ નેક્સ્ટ વ્લોગમાં.